મિત્રો, એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં શેષનાગથી પથારી પર આરામ કરી રહ્યા હતા. ત્યારે વેંતાનો પુત્ર ગરુડ તે જગ્યાએ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે, હે ભગવાન, હું પૃથ્વી પર છું. હું દુનિયાનો પ્રવાસ કરી રહ્યો છું. મેં જોયું છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે, પરંતુ તેમ છતાં નાખુશ રહે છે. તેમના નાખુશ રહેવાનું કારણ શું છે? હે પ્રભુ, કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું? સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? આ બધા પ્રશ્નો જાણવાની ઈચ્છા અમારા મનમાં જાગી રહી છે. ગરુડજી માં લક્ષ્મીએ પણ પૂછ્યું કે હે માતા, મેં એ પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરે અને તમારી પૂજાની આરાધના કરે, પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો. તેનું કારણ શું છે? જ્યારે ગરુડજીએ વાતોના પ્રશ્ન પૂછ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે પક્ષી રાજાઓ, તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે. સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવામાં સક્ષમ બને છે. તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ. આ કથા તેને ધ્યાનથી સાંભળજો. તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલું કહીને ભગવાન વિષ્ણુ ગરુડજીને મહત્વ સમજાવતી એક કથા સંભળાવે છે, જે દરેક મનુષ્યને ધ્યાનથી સાંભળવી જોઈએ. માત્ર આ કથા સાંભળવાથી જ વ્યક્તિના સેંકડો તીર્થના સ્નાન કરવાનો પુણ્ય મળે છે. તેથી આપ સૌને આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. આધું અધૂરું જ્ઞાન વિપત્તિનું કારણ છે. તો ચાલો શરૂઆત કરીએ. ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષી રાજાઓ, તે પ્રાચીન સમયની વાર્તા છે. મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. ત્યાં એક શ્રીમંત વેપારી શેઠ રહેતો હતો, જેમના 3 પુત્રો હતા. તેણે પુત્રીઓ ક્યારેય પણ કોઈ કમી ના હતી. તેને તેમના ખૂબ જ પ્રેમથી ઉછાર્યા. તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતિયાળ હતી. એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા. તેમને પોતાની દીકરીઓને બધું જ આપ્યું, પણ તેમને માત્ર એક જ ભૂલ કરી. તેમણે દીકરીઓને શાસ્ત્રનું જ્ઞાન ના આપ્યું. જીવનમાં બધું જ મેળવ્યું હોય છતાં તેમની દીકરીઓને જ્ઞાન વિના અધૂરી રાખી હતી. જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય પૂર્ણ નથી. પૈસા, સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે નહોતું, જે દરેક સ્ત્રીઓ પાસે હોવું જોઈએ. પછી જ્યારે તેની 3 દીકરીઓ જુવાન થઈ ગઈ, ત્યારે શેઠે તેની 3 દીકરીઓના લગ્ન કર્યા. દીકરીઓના લગ્ન એક સારા કુળમાં કર્યા. 3ના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા રાજમહેલમાં રહેવા માંગતા હતા. તે 3 જણા પોતાના ઘરે રહેવા ગયા. તે તરત જ ત્યાં તેમનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. તે 3ના સાસરીઓએ તેમને ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા. તે 3 તેમના સાસરિયામાં સુખેથી રહેવા લાગ્યા. તે મોડે સુધી જાગતી, સવારે મોડેથી નહાવા વગર ભોજન લેતી. ક્યારેક ક્યારેક પૂજા પાઠ પણ કરતી. તેની સાસુએ ઘણીવાર તેને ટોકી, પણ 3માંથી કોઈ પણ સાસુની વાત ના માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ સમસ્યા થવા લાગી. આ 3 પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમની આંખો ધંધો ડૂબી જવા લાગ્યો. તેઓએ બીજા પાસેથી લોન લીધી. તેમનો ધંધો ચાલવા લાગ્યો, પણ તેમને છતાં પણ તેને ખોટ સહન કરવી પડતી, જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. જ્યારથી આ 3 તે ઘરમાં રહેવા ગયા હતા, ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી.
તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી તકલીફ આવવા લાગી કે તેમના ઘર પણ વેચાવવા પડ્યું અને તેઓ બધા એક ઝૂંપડામાં રહેવા લાગ્યા. પરંતુ તે ત્રણેય બહેનોને ઝૂંપડામાં રહેવું ગમતું જ નહોતું. તેથી તેઓ તેમનું સાસરિયું છોડીને મૈયરમાં રહેવા લાગી અને તેના પિતા સાથે રહેવા લાગી. તેના ઘરે પાછા આવ્યા પછી ત્રણેયની આદત તો બદલાઈ ન હતી અને ઘરે પાછા આવ્યા પછી બાદ ત્રણેય બહેનો મોજથી રહેવા લાગી હતી. ત્યાં પણ ત્રણેય બહેનો મોડે સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું, સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી, જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ કઠણ થવા લાગી. ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિનું વેશ ધારણ કરીને તે શેઠના ઘરે આવ્યા. શેઠે તે ઋષિનું સ્વાગત પ્રેમથી કર્યું અને તેમના પગ ધોઈને તેને પ્રણામ કર્યા અને શેઠે પોતાનું દુઃખ મહાન ઋષિને કહ્યું અને તેને નિવારણ માટે પૂછ્યું. શેઠે તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિએ તેમના વિશે સત્ય આખી વાત કહી. ઋષિએ શેઠે કહ્યું કે તરત જ તેણે તેની 3 પુત્રીઓ તરફ જોયું. ત્યારે તેને આખું સત્ય ખબર પડી ગઈ કે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે રહેતી હતી. તેઓ જ્યાં પણ ગયા ત્યાં નકારાત્મક ઉર્જા તે છોડતી ન હતી. તે સિદ્ધ સાધુએ શેઠને કહ્યું કે તમારી ત્રણેય પુત્રીઓ અથવા દીકરીઓની આદતોના કારણે તેમની આસપાસ નકારાત્મક ઉર્જા વર્તુળ છે. તેથી જ તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર દુઃખ અને પરેશાનીઓ જ આવે છે. તમારી ત્રણેય દીકરીઓ ખૂબ જ આળસુડું છે. તે મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે, મોડેથી સ્નાન કરે છે, નાહ્યા વગર જ ભોજન લે છે અને આ જ કારણ છે કે તેનું જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે. પછી તે ઋષિએ તે શેઠ અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપી અને દરરોજ તેને પાલન કરવાનું કહ્યું. ભગવાન વિષ્ણુ કહે છે કે હે વત્સ, સ્નાનના 4 પ્રકાર છે: બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન અને માનવ સ્નાન. આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રિનો છેલ્લો સમય અને સૂર્યનો માત્ર 1.5 કે 2 કલાક પહેલા, એટલે કે સામાન્ય સમયમાં 4 થી 5:30 સુધી. શાસ્ત્રો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, કારણ કે આ સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારી ઉર્જા હોય છે. આ દેવતાઓનો સમય છે. આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવાથી આવે છે. આ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે. સ્નાન કર્યા પછી તરત સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. વ્યક્તિનું શરીર અને મન સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. આખો દિવસ બ્રહ્મ સ્નાન કરવાથી વ્યક્તિના રોગો, વ્યવધારો દૂર થાય છે. શરીર સ્વસ્થ અને ચુસ્ત રહે છે. બીજું છે દેવ સ્નાન. સવારે 5 થી 6 દરમિયાન કરવામાં આવેલા સ્નાનને દેવ સ્નાન કહેવામાં આવે છે. આ સ્નાન જ્યારે તમારા પવિત્ર શાસ્ત્ર અને નદીઓનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન માનવામાં આવે છે. આ સમયે સ્નાન કરવું વધુ સારું છે. માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરના તમામ પ્રકારના નકારાત્મક અને બુરાઈઓના બહાર નીકળી જાય છે. દેવ સ્નાનના સમયે સ્નાન કરતી શરીર તેમજ મન શુદ્ધ અને નિર્મળ બને છે. ધનની વૃદ્ધિ થાય છે. વ્યક્તિના તમામ ભૌતિક સુખ સુવિધા મળે છે. આકાશમાં તારાઓ દેખાય છે. ત્યાં જ વહેલી સવારે કહેવામાં આવેલું સ્નાન કહેવાય છે. ઋષિ સ્નાન તે શ્રેષ્ઠ સ્નાન છે. આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે. ચોથું માનવ સ્નાન છે. સવારે 6 થી 8 દરમિયાન કરવામાં આવેલું સ્નાન માનવ સ્નાન કહેવામાં આવે છે. કે આ સ્નાન સમયે તમારા કરવામાં આવેલા સૂર્યદેવ પછી સમયે સ્નાન કરવું એ દિવસભરમાં શરીર માટે સારું માનવામાં આવે છે. તાજગી, ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે, જે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે. પરંતુ વ્યક્તિએ સૂર્યોદયને 2 કલાક પછી ક્યારે સ્નાન કરવું જોઈએ નહીં, એટલે કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે. એનર્જી ઘણી ઓછી થઈ જાય છે, તેથી વ્યક્તિના ઉત્સાહી અને ઉર્જાના અભાવ પડે છે.
જેના કારણે તે દિવસભર આળસ અનુભવે છે, શરીરમાં આળસ રહે છે, દિવસમાં કોઈ પણ કામમાં મન નથી લાગતું. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું, આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેની શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે. આવો વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય લઈને આવે છે. તમારી 3 દીકરીઓ સવારે મોડેથી નહાતી હતી, જેના કારણે તેમને સાસરીઓમાં આખા પરિવારની મિલકત નાશ પામી છે. હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે. જે લોકો સૂર્યોદય પછી પણ લાંબા સમય સુધી નથી કરતા, તેના પર ગુસ્સો, નારાજગી, તેમના મનમાં દિવસભર નફરત, નકારાત્મક, નબળાઈ, ચીડિયાપણું રહે છે, જેના કારણે તેમના કામ મુશ્કેલીઓમાં આવી શકે છે. તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મ સ્નાન, દેવ સ્નાન, ઋષિ સ્નાન અથવા માનવ સ્નાન લેવાથી સલાહ આપવામાં આવે છે. આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી, પ્રાર્થના પાઠન કરવું, શરીર સાથે સૂર્ય ભગવાનની અર્પણ કરવું, આ સાથે મન પણ પવિત્ર નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. આપણી અંદરની પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. જો સાંજ રાત્રિ તદિક ના હોય તો સ્નાન બિલકુલ થતું નથી. ભગવાન વિષ્ણુ કહે છે કે હે વત્સ, હવે હું તને કહેવાનો છું કે સ્નાન કરતી વખતે જાપ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર શું છે, જેથી તમારે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ. જે કોઈ આ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરશે, તેના બધા પાપો તે જ ક્ષણે નાશ પામશે, તેનું દુર્ભાગ્ય નાશ પામશે અને તેને સુખ મળશે. અને સમૃદ્ધિ તે મંત્રની મુજબ જ છે કે ગંગા ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્તવિધિ નિતૃત્વ કરું. તેનો અર્થ છે કે ઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, માં, મારા સ્નાન કરવાનું જળની કૃપા કરીને તમે બધા પધારો. કૃપા કરીને તમે બધા મારા જળમાં આવો. આ મંત્રનો જાપ કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. આ રીતે ભગવાન વિષ્ણુ શેઠને સ્નાનનું મહત્વ જણાવે છે. ત્યારબાદ શેઠની 3 દીકરીઓ પોતાની ભૂલ સમજાય અને તે 3 હવે તેમના સાસરિયામાં રહેવા લાગ્યા અને ભગવાન વિષ્ણુએ આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગી. આ 3 સવારે બ્રહ્મ મુહૂર્ત જાગી અને સ્નાન કરી દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું. સ્નાન કરીને રોજ સવારે તેનું શરીર શુદ્ધ થઈ ગયું અને તે નકારાત્મક ઉર્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. ધીરે ધીરે તેનો પતિનો ધંધો પણ સારો ચાલુ લાગ્યો અને તેણે ગુમાવેલું બધું પાછું મળી ગયું. 3 બહેનો ખૂબ જ ખુશીથી સાસરીય સાથે રહેવા લાગી. મિત્રો, આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બની ગયું છે. એટલા માટે તો આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ. સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે. આ રીતે ભગવાન વિષ્ણુ ગરુડજીને સ્નાનનું મહત્વ જણાવ્યું. મને આશા છે કે તમે આ વાર્તા પસંદ આવી હશે. વિડીયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી લખો. તમારી પોતાની ચેનલ સુર સ્ટુડિયો આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમે આવી આધ્યાત્મિક માહિતી મેળવી શકો છો. જય માં લક્ષ્મી, જય વિષ્ણુ. હવે મળીશું નવા વિડીયોના ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.